નમસ્કાર દોસ્તો, ઘણા બધા બાળકોના મારી ઉપર મેસેજ આવ્યા હતા, કોઈના ફોન આવ્યા હતા કે આ જે ચેસ વર્કબુક છે જે અલગ અલગ મિડલ ગેમ થીમ્સ ઉપર આધારિત છે તો એ કેવી રીતે સોલ્વ કરવી. તો ચાલો આજે આપણે અમુક થીમ્સના અમુક એક્ઝામ્પલ લઈને સમજીએ કે એને આપણે કેવી રીતે ઇઝીલી સોલ્વ કરી શકાય અને એ થીમને કઈ રીતે વધુ જાણી શકાય છે. બરાબર છે? ચાલો, તો પહેલો આજનો ટોપિક છે આપણો ડબલ અટેક. ડબલ અટેક એટલે શું? ડબલ અટેક એટલે એક પીસથી કોઈ બે પીસને અટેક કરવો, એટલે એક સાથે બે પીસને થ્રેટન કરવા. ચાલો વિચારો, અહીંયા શું કરી શકીએ? હા, અહીંયા આપણે કરી શકાય છે પોન ટુ D7. શું થશે એનાથી જોઈએ. ચાલો, કરેક્ટ, D7 રમવાથી એક સાથે બંને રૂપ ઉપર અટેક થાય છે અને પછી એ શું કરી શકે છે કે જેનાથી કે આ રૂપ બચાવશે તો આ રૂપ મરી જશે, એટલે બેમાંથી એક રૂપ એને સેક્રિફાઈસ આપવો પડશે. ધારો કે જો એ બિશપથી રૂક મારે છે તો આપણે અહીંયાથી આપણો રૂપથી એનું રૂક મારી શકીએ અને પછી એના રૂપથી કેપ્ચર કરે ત્યારે આપણે પોનથી રિકેપ્ચર કરીને ક્વીન બનાવી શકીએ છીએ. વેરી ગુડ. અને અહીંયા ક્વીન, અને આપણને ખ્યાલ આવી જાય છે અહીંયા કે અહીંયા આ ગેમ કઈ રીતે આપણે જીતી શક્યા. તો એનો મેઇન કન્સેપ્ટ છે કે ડબલ અટેક. આપણે શું કર્યું શરૂઆતમાં? D7, જેનાથી એક જ પોનથી બંને ઉપર અટેક થયો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. વર્કબુક થીમ જે છે એ આપણે જે વેકેશન વર્કબુક મોકલી છે એમાં ડબલ અટેક, એમાં જે સેકન્ડ પઝલ છે એ આપણે જોઈએ તો આપણને અહીંયા ફરીથી ખબર પડે કે એક જ પીસથી બે ઉપર અટેક કરવાનો એને આપણે ડબલ અટેક કહીએ છીએ. બરાબર? તો અહીંયા જે G2 વાળું પોન છે એને આપણે જો G4 પર મૂકીશું તો ક્વીન અને કિંગ બંનેને એક સાથે અટેક થશે, એટલે ચેક પણ આવશે અને એના ક્વીનને પણ થ્રેટન થશે. ચાલો આપણે ટ્રાય કરી જોઈએ. અને અહીંયા એ કાંઈ પણ રમે તો એનું અહીંયા ક્વીન મરી જશે. એન્ડ હવે આપણી પાસે એક એક્સ્ટ્રા ક્વીન છે અને આ ગેમ આપણે ઇઝીલી ધીરે ધીરે રમીને જીતી શકીએ છીએ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ડબલ અટેક એટલે શું. ચાલો હજી એક નેક્સ્ટ જે ત્રીજા નંબરની પઝલ આપણે છે વર્કબુકમાં એ જ આપણે અહીંયા સોલ્વ કરવાનો ટ્રાય કરીએ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા જે નોટેશન દેખાઈ રહ્યા છે આ વ્હાઇટની કોલમ છે, આ બ્લેકની કોલમ છે. આ રીતે તમારે અહીંયા આન્સર લખવાના થશે. બરાબર છે? ચાલો, ડબલ અટેકમાં આગળ આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે અહીંયા એક પીસથી બે ઉપર અટેક કરવા માટે બે અનસપોર્ટેડ પીસીસ છે. ચાલો તો ક્વીનથી અટેક કરી દઈએ. એનાથી એક જ પીસથી બંને ઉપર અટેક થયા અને હવે બેમાંથી એક પીસ તો આપણે એને મારી શકીશું. યસ, તો અહીંયા આપણને અહીંયા બેનિફિટ થઈ ગયું. રાઈટ? વેરી ગુડ. ચાલો નેક્સ્ટમાં જઈએ આપણે. હવે નેક્સ્ટ જે થીમ આવે છે, હું આશા રાખું છું કે આ ડબલ અટેકનો જે થીમ છે એ તમારે સોલ્વ અને ઇઝીલી સમજાઈ ગયો હશે. તો આગળની જે પઝલ છે, બાકીની 6 પઝલ, આશા રાખું છું કે તમે ઘરેથી જાતે કરશો. ચાલો નેક્સ્ટ થીમ ઉપર જઈએ. એ છે સ્ક્યુઅર અટેક. સ્ક્યુઅર અટેક એટલે શું? કે કોઈ મોટા પીસને અટેક કરીને એની પાછળનો જે નાનો પીસ એને મારું, એને કહેવાય સ્ક્યુઅર અટેક. સ્પેલિંગ છે SKEWER. સ્ક્યુઅર અટેક. ચાલો જોઈએ. વર્કબુક જે આપણે PDF મોકલી છે એ વર્કબુકમાં આપણે જોઈ શકીશું કે જે સ્ક્યુઅર અટેકનો જે ટોપિક છે એની જે ફર્સ્ટ પઝલ છે એ આપણે અહીંયા બોર્ડ ઉપર આવી ગઈ છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે અહીંયા સોલ્વ કરી શકાય. તો અહીંયા કરેક્ટ આન્સર છે રૂક ટુ F4. કેમ બાળ મિત્રો? તો રૂક ટુ F4 આપણે લઈએ તો કિંગ ઉપર અટેક થશે અને એની પાછળનો જે નાનો પીસ છે નાઇટ એને આપણે ઇઝીલી મારી શકીશું. જ્યારે એ મોટો પીસ ત્યાંથી મૂવ કરશે ત્યારે આપણે ઇઝીલી અહીંયા નાઇટને મારી શકીશું. તો આપણે અહીંયા પીસ પ્લસ થઈ જઈશું. જેમ કે એ અહીંયા મૂકે છે તો આપણે ઇઝીલી આને મારીને આપણી પાસે એક એક્સ્ટ્રા પીસ રહેશે અને ગેમ પણ આપણે જીતી જઈશું. વેરી ગુડ. ચાલો સ્ક્યુઅર અટેકમાં આપણે બીજી પઝલ જોઈએ, જે વર્કબુક થીમ વાળી આપણે જે એક બુક મોકલી છે એમાં જની બીજી પઝલ. તો સ્ક્યુઅર અટેક. હવે તમને થશે કે આ સ્ક્યુઅર અટેક સમજાયું
પણ એટલું ખ્યાલ નથી આવતો. ચાલો આપણે બીજી પઝલમાં જોઈએ કેવી રીતે થાય. તમારી સામે બીજી પઝલ આવી ગઈ છે. અહીંયા જોઈ શકાય છે કે બધું સપોર્ટેડ છે ખાલી આ બે રૂક સિવાય, બરાબર. પણ અહીંયા આ રૂક ઉપર અટેક કરવા જઈશું તો આ રૂક ઇઝીલી મૂવ કરી દેશે કે અહીંયા આવી જશે. તો આ રૂક ઉપર આપણે અહીંયા અટેક ન કરતા આપણે આ રૂકને ટાર્ગેટ બનાવી શકાય. કેવી રીતે? તો સ્ક્યુઅર અટેક એ થીમનો યુઝ કરીને આપણે કરી શકીશું. કેવી રીતે? ક્વીન H8, કિંગ ઉપર અટેક, અને એની પાછળનો જે નાનો પીસ છે, જો મોટો પીસ હટશે તો ચોક્કસ નાના પીસને આપણે મારી શકીશું. આને કહેવાય સ્ક્યુઅર અટેક. ચાલો હવે તમને બહુ સરસ રીતે સમજાઈ ગયું હશે સ્ક્યુઅર અટેક શું છે. હવે આપણે આગળની જે નેક્સ્ટ સ્ક્યુઅર અટેકની થીમની પઝલ છે એમાં જઈએ. અહીંયા પણ આપણે સેમ થીમ આપણે યુઝ કરવાની ટ્રાય કરીશું કે કઈ રીતે આપણે મોટા પીસને અટેક કરી પાછળ જે નાનો પીસ છે એના ઉપર અટેક કરી શકાય. તો ચાલો જોઈએ. તો અહીંયા આપણે બ્લેક ટુ મૂવ છે અને બ્લેક શું કરી શકે છે કે બ્લેકથી વ્હાઇટના કિંગ ઉપર અટેક કરે, બિશપ A5 થી ચેક આપે તો કિંગ હટશે તો તરત એની જે ક્વીન છે એ અહીંયા મરી જશે. અને અહીંયા આપણે ઇઝીલી આને આપણે મારી શકીએ છીએ. અને અહીંયા ગેમ જીતી જઈશું કારણ કે આપણી જોડે એક એક્સ્ટ્રા બ્લેક પાસે ક્વીન રહે છે એટલા માટે. તો હું આશા રાખું છું કે તમને ડબલ અટેક અને સ્ક્યુઅર અટેક જે બે થીમ આપણે અહીંયા સમજાવી છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. કેવી રીતે આન્સર લખવો તો અહીંયા બાજુમાં તમને જે દેખાઈ રહ્યું છે એ રીતે તમારે ચેસ નોટેશન જે વર્કબુકની જે થીમ આપણે બુક બનાવી છે એમાં તમારે આન્સર લખવાના રહેશે. હું આશા રાખું છું કે આગળની જે પઝલ છે એ તમે જાતે કરશો ઘરેથી. જો કંઈ ના ખ્યાલ આવે તો તમે ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે હરિકૃષ્ણ પરીખ. હું છું આપનો ચેસ કોચ. ચાલો મળીએ આવતા ક્લાસમાં. ત્યાં સુધી આશા રાખું કે તમે બધી જ પઝલ ડબલ અટેક અને સ્ક્યુઅર અટેક બંનેની સોલ્વ કરી દીધી હશે. બાય બાય.